નવસારી મહાનગરપાલિકાની એન્ફોર્સમેન્ટ ટીમે એપીએમસી માર્કેટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા ભરેલી એક કારને પકડી હતી, પરંતુ ચાલકે મહાનગરપાલિકાના કર્મચારીઓ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન નવસારી વિજલપોર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેને વેપારી તરફે રહી મહાનગરપાલિકાના કર્મચારીઓને ધમકાવ્યા હતા. સાથે જ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મી સાથે પણ ઝપાઝપી કરી હતી. આ સમગ્ર મુદ્દે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ આરંભી છે. નવસારી મહાનગરપાલિકાની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા શહેરમાં ઝીરો સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અંતર્ગત સમયાંતરે બજારોમાં તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં એન્ફોર્સમેન્ટ વિભાગના સબ ઇન્સ્પેક્ટર વિશાલ રાઠોડ પોતાની ટીમ સાથે આજે નવસારી એપીએમસી માર્કેટમાં તપાસ માટે પહોંચ્યા હતા, જ્યાં લક્ષ્ય પ્લાસ્ટિક નામની દુકાન નજીક પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓ ભરેલી ઇકો કાર મળી આવી હતી, જેથી મહાનગરપાલિકા ટીમે ઇકો કારમાં ભરેલા પ્લાસ્ટિકનો જથ્થો કબજે લેવાનો પ્રયાસ કરવા સાથે વેપારીને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ ઇકો કારના ચાલકે ઘટના સ્થળેથી કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓ સહિત ટીમે કાર રોકવાનો પ્રયાસ કર્યો તો ચાલકે તેમના ઉપર કાર ચડાવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ઘટનાની જાણ થતા એન્ફોર્સમેન્ટ ટીમના ઇન્સ્પેક્ટર મોહન આહિર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન નવસારી વિજલપોર મહાનગરપાલિકામાં પૂર્વ કારોબારી ચેરમેન પિયુષ ગજેરા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પૂર્વ કારોબારી ચેરમેન હોવાનો ફાંકો રાખતા પિયુષ ગજેરાએ વેપારીના સમર્થનમાં પાલિકા કર્મચારીઓને ખખડાવી તેમને છોડી મૂકવા આદેશ કર્યો હતો, પરંતુ કર્મચારીઓ એકના બે ન થતા સત્તાનો નશો ન ભૂલેલા પિયુષ ગજેરાએ 1.5 મહિનાની રાહ જુઓ પછી બતાવીશ કહી કર્મચારીઓને પણ ધમકાવ્યા હતા. આ દરમિયાન ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં પોલીસ કર્મી કાર ચાલકને પકડવા જતા પિયુષ ગજેરાએ તેમની સાથે પણ દાદાગીરીથી વાત કરી હતી અને બાદમાં ઝપાઝપી પણ કરી નાખી હતી. આ દરમિયાન પોતે કોણ છે એ જાણી લેવા માટેનો ખરેખરો પણ પિયુષ ગજેરાએ પોલીસ કર્મીને કર્યો હતો. જોકે સમગ્ર મુદ્દે સેનેટરી ઇન્સ્પેક્ટર વિશાલ રાઠોડે ઘટના સ્થળેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લઈ ભાગી છૂટેલા વેપારી સામે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આજરોજ સવારે એક એપીએમસી માર્કેટમાંથી અમારા વિસ્તારમાં રહેતા એક પ્લાસ્ટિકની દુકાનવાળાનો મારા પર ફોન આવ્યો કે ભાઈ પિયુષભાઈ આ રીતે પ્લાસ્ટિકના દંડ માટે મારા ત્યાં આવ્યા છે નગરપાલિકાના કર્મચારીને. હું માજી નગર સેવક તરીકે ને કારોબારી ચેરમેન રહી ચૂક્યો હતો, તો એ પ્રમાણે મારે સુરત જવાનું હતું. રસ્તામાં એ લોકોને ત્યાં વચ્ચે ઊભો રહીને વાતચીત કરવા માટે ઊભો રહ્યો. એ લોકોની દુકાને માથાકૂટ સવારે કર્મચારીઓ સાથે થઈ હશે. એ ટાઈમે મોહનભાઈ સાથે મારે વાતચીત થઈ અને મોહનભાઈએ કીધું કે પિયુષભાઈના ગાડીમાં પ્લાસ્ટિક છે, એ પ્લાસ્ટિકનું દંડ ફટકારવાનો થશે અને ગાડી જપ્ત કરવાની થશે. એટલે મેં કીધું કે જે હોય તે દંડ ફટકારી પ્લાસ્ટિકનું કરાવીને આનું સોલ્યુશન લાવો. એ ટાઈમ દરમિયાન અંદર કર્મચારીઓ દ્વારા ઉગ્રતા થઈ વાત કરવા માટે થયું હતું ને એ બાબતે મેં એ લોકોને કીધું કંઈ વાંધો નહીં, અમે 1.5 મહિના પછી જોઈ લેશું જે હશે તે. અત્યારે તમારે જે દંડ કરવો હોય તે કરી લો, ગાડી જપ્ત કરો તો ગાડી જપ્ત કરી લો. અને એ બાબતે પોલીસને આવીને બધી માથાકૂટ થઈ હતી ને વચ્ચે સમાધાન કરીને પટાવત કરી સવારે. જી સર, પ્લાસ્ટિકને લઈને શું કરવાની? નવસારી મહાનગરપાલિકા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફતે કન્ટિન્યુઅસ જે છે ડ્રાઈવ કરી રહી છે. જ્યાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક મળે છે ત્યાં જે છે પેનલ્ટીથી લઈને આગળની બધી કાર્યવાહી કરે છે. આજે પણ અમારી ટીમ દ્વારા જે છે ફિલ્ડમાં ચેકિંગ અને ઇન્સ્પેક્શન કરવામાં આવતું હતું ને જે તે વખતે જે પ્લાસ્ટિક પ્રતિબંધ મળ્યો છે આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે જે છે અમારી ટીમ ત્યાં ગઈ અને જ્યારે પ્લાસ્ટિક જપ્ત કરવા લાગી ત્યારે જે છે આમાં વચ્ચે ઘર્ષણ થયું છે અને આ બાબતમાં અમારી ટીમે જે છે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી છે. બિલકુલ, અમે જે છે પોલીસમાં પુરાવા સાથે જે ફરિયાદ દાખલ કરી છે અને વિશ્વાસ છે કે જે છે આમાં આગળ જે છે જે પણ કાર્યવાહી હશે